દશેરાનો તહેવાર મુખ્યત્વે અધર્મ પર ધર્મની અને અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. તેની સાથે બે મુખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે નીચે મુજબ છે. 1. ભગવાન શ્રી રામ અને રાવણની કથા. આ કથા મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રી રામ તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસમાં હતા. લંકાનો રાજા અને મહાશક્તિશાળી રાક્ષસ રાવણ કપટથી માતા સીતાનું હરણ કરીને તેમને લંકામાં લઈ ગયો. માતા સીતાને મુક્ત કરાવવા માટે ભગવાન રામે વાનર સેના, તેમના ભાઈ લક્ષ્મણ અને પરમ ભક્ત હનુમાનજીની મદદથી રાવણ સામે ભીષણ યુદ્ધ કર્યું. આ યુદ્ધ સતત 10 દિવસ સુધી ચાલ્યું અને આસો મહિનાની સુદ દશમની તિથિએ ભગવાન રામે 10 માથાવાળા રાક્ષસ રાજા રાવણનો વધ કર્યો અને સીતા માતાને પાછા લાવ્યા. આમ દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે અન્યાયી અને અહંકારી રાવણ પર ભગવાન રામે વિજય મેળવ્યો, જે સત્ય અને ધર્મની જીત દર્શાવે છે. આ દિવસે દેશના ઘણા ભાગોમાં રાવણ, તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાથના પૂતળા બાળવામાં આવે છે. 2. મા દુર્ગા અને મહિષાસુરની કથા. આ કથા મુખ્યત્વે નવરાત્રિના સમાપન સાથે સંકળાયેલી છે. મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેને વરદાન હતું કે તેનો વધ કોઈ પુરુષ કરી શકશે નહીં. આ વરદાનને કારણે તે ખૂબ જ અહંકારી બની ગયો અને તેણે દેવતાઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. દેવતાઓએ તેની સામે લડવા માટે મા દુર્ગાનું આહ્વાન કર્યું. મા દુર્ગાએ 9 દિવસ સુધી મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું અને 10મા દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે તેમણે મહિષાસુરનો વધ કર્યો. દેવી દુર્ગાના આ વિજયને કારણે આ દિવસને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીત પણ અનિષ્ટ શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક છે. આ બંને કથાઓ એવો સંદેશ આપે છે કે અંતે ગમે તેટલો શક્તિશાળી અન્યાયી હોય, સત્ય અને ધર્મની હંમેશા જીત થાય છે.